અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો નગરપાલિકાઓના વીજ બિલ માફ નહીં થાય. ભાજપ ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ આપ્યો છે. ધારાસભ્ય હાર્દિક પટેલે ગૃહમાં આ સવાલ કર્યો હતો. અનેક નાની નગરપાલિકાઓ છે જેના બિલ લાંબા સમયથી બાકી છે, જેના કારણે આ બાકી રકમ કરોડોની થઈ ગઈ છે. સરકારે આ માટે લોનની વ્યવસ્થા કરી છે. નગરપાલિકાઓ લોન લઈને આ રકમ ચૂકવી શકે છે. તો રાજ્યમાં 50 કેપ્ટિવ પાવર્ડ સોલર પ્રોજેક્ટ પણ હાથ ધરાયા છે. તો રાજ્યમાં એવી અનેક નાની મોટી નગરપાલિકાઓ છે જેના વીજ બિલ છેલ્લા ઘણા વર્ષોથી બાકી છે ભરવાના, અને વીજ બિલ વર્ષોથી બાકી ભરવાના હોવાથી એ રકમ અત્યારે કરોડો સુધી પહોંચી ગઈ છે. ત્યારે ગૃહમાં સવાલ કરવામાં આવ્યો હતો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા. તેમણે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આ સવાલ કર્યો કે માફ કરવામાં આવે તમામ લોકોના બિલ, પરંતુ સરકારે જવાબમાં ના પાડી દીધી છે કે કોઈ બિલ માફ કરવામાં નહીં આવે. સરકારે લોનની વ્યવસ્થા કરી છે. લોન લો અને બિલ ભરો.